ગોદરેજ ગાર્ડન સિટીમાં યોગ દિવસની ઉજવણી, રહેવાસીઓએ તંદુરસ્ત જીવનશૈલીનો સંકલ્પ લીધો। स्टोरी रिपोर्ट बाय कुलदीप इशरानी। सर, आपका नाम क्या है और किस प्रकार का आयोजन यहाँ पे किया गया है? मेरा नाम मुरली एस मुखर्जी है। मैं ऑर्चिड का चेयरमैन हूँ और NCCMA का भी चेयरमैन हूँ। हमने ये योग डे के ऊपर ये हम गए कई सालों से इधर ऑर्गेनाइज करते हैं। उसके अनुसार हम इधर ये आज योग डे के दिन हमने ये सेलिब्रेशन किया है। हमारे सभी क्लस्टर के लोग, उधर के चेयरमैन, उनके जो ऑफिस बेरर है, सभी इधर उपस्थित है और उनके इसमें हमारे जो योग के ट्रेनर है, उनके मार्गदर्शन के नीचे हम ये प्रोग्राम को आयोजित किया है। सर, आपको पर्सनली क्या लगता है, योग से क्या फ़ायदा होता है? योग से हमारी जो मेंटल स्ट्रेंथ, हमारी हेल्थ, हमारे बाकी की जो भी मेटाबॉलिज्म, शरीर की प्रक्रिया और ये अच्छा रहने के लिए, अच्छा थिंकिंग करने के लिए, अच्छा बर्ताव करने के लिए इसमें इसका काफ़ी योगदान है। थैंक यू सर। નો પરિચય આપવા વિનંતી। હું નવીન પટેલ વાત કરું છું, ગોદરેજ ગાર્ડન સિટી મરવું। નવીનભાઈ, આજનો આપ જે યોગ દિવસની ઉજવણી છે એ સંદર્ભે આપ શું કહેવા માગશો? સમગ્ર વિશ્વ જ્યારે આજના યોગ દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે માનતું હોય ત્યારે અમારા જે ગોદરેજ ગાર્ડન સિટીના નોર્થ ક્લબ છે ત્યાં દર વર્ષે અમે આયોજન ક્લબમાં કરતા હોઈએ છીએ અને આ માનનીય વડાપ્રધાનશ્રીનું પણ આહવાન છે અને લગભગ દેશના તમામ વિવિધ વિસ્તારોમાં પણ આવા આયોજન થતા હોય છે અને એક આ સ્વાસ્થ્ય માટે અને એક સામાજિક એકતા માટે ખૂબ સારો પ્રયાસ છે। કેવો પ્રતિસાદ મળ્યો છે, શું કહેશો? ખૂબ સરસ। દર વર્ષે અમારા ત્યાં લગભગ છે ને 100 જેટલા લોકો આ યોગ દિવસની અંદર આવતા હોય છે અને ભાગ લેતા હોય છે। આમ તો જનરલી યોગ એક દિવસ માટે ના હોય, દરરોજ આ એક યોગ નિયમિત થવો જોઈએ અને લગભગ દરેક લોકો પોતપોતાના રીતે પોતપોતાના ઘરે અથવા તો પોતપોતાના ટ્રેનિંગ કોચમાં જઈને કરતા હોય છે, પણ આ એક સામૂહિક યોગાનો આજનો જે અવસર છે અમે ખૂબ આનંદથી મનાવીએ છીએ। થેન્ક યુ વેરી મચ।